જીએલસીટી ગુજરાત ફાયર એન્ડ સેફટી એકેડમી નદીસર પ્રસ્તુત કરે છે નોકરી રોજગારી મેળવવાનો સીધો રાજમાર્ગ। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। શું આપ ભારતીય સેનામાં કે પીએસઆઈ, એસઆરપી, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, ફાયરમેન, સેફટી સિક્યોરિટી ઓફિસરમાં ભરતી થવા માંગો છો? શું તમારો ધ્યેય સારા માનમોભાવાળી નોકરી મેળવવાનો છે? શું નોકરી કરવાની પૂરેપૂરી તૈયારી છે, પણ નોકરી મેળવવા માટે લાચારી અનુભવી રહ્યા છો? હાલ બેરોજગાર છો? આખા વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન એટલે બેરોજગારી। દેશના હજારો યુવાનો જેમની પાસે નોકરી રોજગારી નથી, યોગ્ય માર્ગદર્શન તથા કૌશલ્ય તાલીમોના અભાવે સારી તથા કાયમી આવક આપતી નોકરી મેળવવા માટે તેઓ અસફળ રહ્યા છે। આપ એક ગરવી ગુજરાતના યુવાન છો। વર્ષો પહેલા જોવાયેલું એક સપનું શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી, નોકરી અપાવવાનું, તેને સાકાર કરવાના પ્રયત્ન રૂપે વર્ષ 1997માં જીએલસીટી સંસ્થાની સ્થાપના કરવામાં આવી। આ સંસ્થાએ સફળતાના શિખરો સર કરી ગુજરાત રાજ્યમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ રોજગારી ક્ષેત્રમાં અગ્રેસરની કામગીરી કરી નામના મેળવેલ છે। વર્ષો પહેલા જોવાયેલ સ્વપ્નને સાકાર કરનાર, વર્ષ 1997માં જીએલસીટી સંસ્થાની સ્થાપના કરનાર શ્રી અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ। જીએલસીટીનો રોજગારી નોકરી મેળવવા માટેનો શુભ સંદેશ। આવો સાંભળીએ જીએલસીટી સંસ્થાના સ્થાપક શ્રી અરવિંદભાઈ પટેલને। જીએલસીટીની સ્થાપના 4/11/1997ના રોજ કરવામાં આવી। રાજ્યના યુવાનો તાલીમો થકી રોજગારી મેળવે એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે। ભારત એક યુવા દેશ છે। અન્ય રાજ્યોની સરખામણીમાં ભારતીય લશ્કરમાં ગુજરાત રેજિમેન્ટ નથી। ગરવી ગુજરાતના યુવાનો વધુને વધુ સંખ્યામાં ભારતીય સેનામાં જોડાઈ માન મોભાદાર નોકરી સાથે દેશની સેવા કરે અને કૌશલ્યતા થકી સરકારશ્રીના સ્કિલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે એ જ નવયુવાનોને મારી હાર્દિક શુભેચ્છા। હવે જુઓ જીએલસીટીમાં તાલીમો લઈ દેશના આન બાન અને શાન ધરાવતી માન મોભાદાર નોકરી મેળવેલ યુવાનોની સાફલ્ય ગાથા। જીએલસીટી 1 યર કોર્સ કરી અને રોહિત સરની મદદથી નગરપાલિકા ગોધરા ત્યાં એટેચમેન્ટ 3 મહિનાનું કરાયું। એટેચમેન્ટ પછી હું અત્યારે ઓએનજીસીમાં પરમેનન્ટ લાગી ગયેલો છું અને મારું સેલરી અત્યારે હાલની 45,000 સેલરી છે। હું ખૂબ ખૂબ જીએલસીટીનો આભાર માનું, જેટલો આભાર માનું એટલો ઓછો છે। જીએલસીટી નદીસર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે તાલીમ લઈ અમે ગુજરાત પોલીસમાં ભરતી થયેલ અને હાલ મહીસાગર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છીએ। હજારો યુવાનો કે જેઓએ નદીસર જીએલસીટીમાં તાલીમો લઈ પોતાના સ્વપ્નને સાકાર કરેલ છે। 1997થી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બેરોજગાર યુવાનોને પીએસઆઈ, પોલીસ, એસઆરપી, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, જેલ સિપાઈ, ફોરેસ્ટ, આર્મી જેવી ભરતીઓની પૂર્વ તાલીમો આપી તૈયાર કરવામાં આવે છે। સાથે 100% નોકરીની તકો ધરાવતા ફાયર ઓફિસર, ફાયરમેન, સેફટી સિક્યોરિટી, રેસ્ક્યુ ઓપરેટરની તાલીમો એનસીવીટી તથા જીસીવીટી માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો સાથે આપવામાં આવે છે। આ ક્ષેત્રના તજજ્ઞોની માંગ દેશમાં નહીં પરંતુ વિશ્વમાં મોટા પાયે રહેલી છે। આ કોર્સ બાદ ઓએનજીસી, આઈઓસી, આઈપીસીએલ, જીએનએફસી, રિલાયન્સ, રાજ્યના ફાયર સ્ટેશનોમાં વિપુલ તકો રહેલી છે। સંરક્ષણ ક્ષેત્રોની ભરતીઓમાં જરૂરી રનિંગ 1600 મીટર દોડ, 5 કિલોમીટર દોડ, પુલઅપ્સ, દોરડા ચઢ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો,
પીટી પરેડ જેવી શારીરિક પદ્ધતિસરની તાલીમો આપી સક્ષમ બનાવવામાં આવે છે. સાથે લેખિત મૌખિક પરીક્ષાની તૈયારી તો ખરી જ, ભરતીઓના જૂના પેપરોનું સોલ્યુશન, લેટેસ્ટ જનરલ નોલેજ, કાયદાકીય બાબતોનું જ્ઞાન, પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમો સાથે ભરતીઓમાં સફળતા મેળવવા માટે યુવાનોને સક્ષમ બનાવવામાં આવે છે. સાથે ભરતીઓમાં અન્ય યુવાનોની હરોળમાં આ તાલીમો પામેલા યુવાનો અગ્રીમતા મેળવે તે હેતુને ધ્યાને લઈ કૌશલ્ય વિકાસની 11 પ્રકારની તાલીમો પ્રમાણપત્રો સાથે આપવામાં આવે છે. તો આવો નિહાળીએ કૌશલ્ય વિકાસની 11 પ્રકારની તાલીમો અને તેનાથી થતા ફાયદાઓ. કૌશલ્ય વિકાસની રોજગારલક્ષી તાલીમો. 1. પૂર્વ પોલીસ SRP લોકરક્ષક લશ્કરી. 2. ફાયર એન્ડ સેફટી સિક્યુરિટી ગાર્ડ ભરતી તાલીમ. 3. કોમ્પ્યુટર કોર્સ CCC લેવલ. ડોએક ભારત સરકાર માન્ય. 4. મોટર ડ્રાઇવિંગ તાલીમ 4 વ્હીલર લાયસન્સ સાથે. 5. રાઇફલ તાલીમ. 6. ઘોડેસવારી. 7. યોગાસન. 8. સ્વિમિંગ ટેસ્ટ તરવૈયાની તાલીમ. 9. ફર્સ્ટ એડ તાત્કાલિક સારવાર. 10. જુડો કરાટે. 11. પર્સનાલિટી ડેવલપમેન્ટ. તાલીમો બાદ એક યુવાનને એક સાથે 11 પ્રકારના મળનાર પ્રમાણપત્રોની છે આ ઝલક. આ પ્રમાણપત્ર મેળવેલ યુવાનો ભરતીઓમાં અન્ય યુવાનોની હરોળમાં અગ્રીમતા મેળવી સફળતા મેળવે છે. આવો સાંભળીએ આવી તાલીમો અને પ્રમાણપત્રો મેળવવાથી થતા ફાયદાઓ વિશે શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર અધિકારી શ્રી PL રાજપૂત પાસેથી. ગુજરાત સરકારની વિકાસશીલ તાલુકા યોજના હેઠળ તાપી જિલ્લાના 300 યુવક યુવતીઓને 11 પ્રકારની કૌશલ્ય વિકાસની તાલીમો આપવામાં આવી હતી. આ કૌશલ્ય તાલીમો યુવાનોને ખૂબ જ ઉપયોગી થાય છે. 250 યુવાનો પૈકી 245 યુવાનોને નોકરી મળી છે. સરકારશ્રીની જોગવાઈ હેઠળ તાપી જિલ્લામાં રોજગારી માટે એક સુંદર પ્રયાસ GLCT નદીસર સંસ્થામાં કરવામાં આવેલ હતો, જે પ્રયાસને સંપૂર્ણ સફળતા મળી છે. GLCT દ્વારા તાલીમો મેળવી નોકરી લાગેલા યુવાનોની આંકડાકીય માહિતી. GLCT દ્વારા તૈયાર કરવામાં આવેલ 9,897 કરતા વધારે યુવાનોને નોકરી રોજગારી પ્રાપ્ત થયેલ છે. તાલીમો બાદ કેમ્પસ ઇન્ટરવ્યુના માધ્યમથી ફાયર એન્ડ સેફટી સિક્યોરિટીમાં માસિક 10 થી 12,000ના પગારની નોકરી તો ખરી જ, ગુજરાત સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગરની માન્યતા ધરાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય ન્યૂ દિલ્હીના SDSI યોજના હેઠળ VTPની મંજૂરી ધરાવે છે. GCVT તથા NCVTની માન્યતા તથા એફિલિએશન ધરાવે છે. ISO 9001:2008 પ્રમાણિત ટ્રેનિંગ સેન્ટર છે. GLCTમાંથી નોકરી મેળવેલ ઘણા બધા યુવાનોને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના વરદ હસ્તે રોજગારી નિમણૂક હુકમો પણ આપવામાં આવેલ છે, જે સમયની ફોટોકોપી આપ નિહાળી રહ્યા છો. સરકારશ્રીની વનબંધુ કલ્યાણ યોજના, વિકાસશીલ તાલુકા યોજના, SGSY યોજના હેઠળ રોજગારી ક્ષેત્રમાં અગ્રેસરની કામગીરી કરી. GLCTએ ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ પ્રશંસનીય નામના મેળવેલ છે. સંસ્થાએ કરેલ રોજગારી ક્ષેત્રની કામગીરીને રાજ્યના મહાનુભાવો, મંત્રીશ્રીઓ, IAS, IPS તથા કર્નલશ્રીઓએ તથા અન્ય અધિકારીઓએ અવારનવાર સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ બિરદાવેલ છે. સંરક્ષણના વિવિધ દળોમાં નોકરી મેળવેલ યુવાનોને જ સાંભળો. GLCT નદીસર ખાતે એક સાથે 11 પ્રમાણપત્રો મળે છે એવી ફાયર એન્ડ સેફટી એકેડમી ગુજરાતની પહેલી ફાયર એન્ડ સેફટી એકેડમી છે, જેમાં રાઇફલ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જે રાઇફલ ટ્રેનિંગ મારા માટે ખૂબ જ સફળ નીકળી અને રાઇફલ ટ્રેનિંગના આધારે મેં પાટણ જિલ્લા મેજિસ્ટર કચેરીમાં સ્વરક્ષણ બંદૂક માટે એપ્લાય કરેલો હતો, જ્યાં મારું ગનનું લાયસન્સ પાસ થયું અને મારા ગુજરાત રાજ્ય પૂરતો
મને ગનનો પરમિશન મળી ગઈ અને જેના કારણે આજ મારો 20,000 રૂપિયા પગારદાર છે અને મને સારી એવી નોકરી મળી ગઈ. આ ટ્રેનિંગ સેન્ટરના સંપૂર્ણ માર્ગદર્શનથી હું વર્ષ 2009ની બેચ ગુજરાત પોલીસ દળમાં ભરતી થઈ ગયો. હું અને મારું કુટુંબ જીએલસીટી નદીસરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નદીસર જીએલસીટીમાં ટ્રેનિંગ લેવાનો સંકલ્પ કરી 2 મહિનાની પોલીસ ટ્રેનિંગ ત્યાં પૂર્ણ કરી નિવૃત્ત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ત્યાં મેં ટ્રેનિંગ લીધી અને હાલ હું વડોદરા રૂરલ ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. થેન્ક યુ જીએલસીટી. આવી હજારો યુવાનોની સાફલ્ય ગાથા જુઓ વેબસાઇટ www.glctrust.com પર. નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ આપવામાં આવતી તાલીમોથી માન મોભાદાર તો નોકરી મળી ગઈ ને, આવો નિહાળીએ જીએલસીટીની અદ્યતન સુવિધાઓ વિશે. આ પ્રકારની તાલીમો આપતું રાજ્યનું એકમાત્ર ટ્રેનિંગ સેન્ટર એટલે જીએલસીટી. જીએલસીટી નદીસર, જીએલસીટી વચ્છેસર. 8 લાખ સ્ક્વેર ફૂટ જમીનમાં 45,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ ધરાવતું પ્રસ્થાપિત એકેડમીનું સંકુલ. તાલીમો માટે તમામ પ્રકારના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, અદ્યતન પ્રોજેક્ટર સુવિધા સાથે કોમ્પ્યુટર લેબ તથા ક્લાસરૂમ. અનુભવી પ્રાધ્યાપકો દ્વારા વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન. 1,500 યુવાનો રહી શકે તેવી વિશાળ હોસ્ટેલ સુવિધા, વિશાળ ભોજનાલય, ચા નાસ્તો તેમજ શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા, સંરક્ષણ ક્ષેત્રોની ભરતીને લગતા તમામ પ્રકારના ઓપ્ટિકલો, વિદ્યાર્થીઓના આવન જાવન માટે ટ્રાન્સપોર્ટ માટે બસોની સુવિધા, એમ્બ્યુલન્સ, મેડિકલ ફર્સ્ટ એડ તથા આધુનિક ફાયર યંત્રો સાથે ફાયર સેફટીની સુવિધા, શિસ્તબદ્ધ જીવન જીવવાની કળા, ધાર્મિક, સામાજિક જેવા મુદ્દાઓ ધ્યાને લઈ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન. યુવાનોને નોકરી તથા રોજગારી મેળવવા માટે શારીરિક તથા માનસિક તૈયાર કરવામાં આવે છે. આ બધા યુવાનો ગ્રામ્ય વિસ્તારના જ ગરવી ગુજરાતના જ યુવાનો છે, પરંતુ તેઓ અન્ય યુવાનોથી અલગ છે, કારણ કે તેઓએ પોતાના ભવિષ્યની જવાબદારી તેમને પોતે સ્વીકારી અને જે તે પરિસ્થિતિમાં હતા તેમને માત્ર એક શરૂઆત કરી. જીએલસીટીમાં તાલીમો મેળવી નોકરી મેળવવા માટે સક્ષમ બન્યા છે. એક પગલું ભરવાની કરી જેણે હિંમત, બદલાઈ જવાની એના જીવનની કિંમત. જો આપ પણ સારી નોકરી મેળવી પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો તો જીએલસીટી ગુજરાત ફાયર એન્ડ સેફટી એકેડમી નદીસર આપને આ તાલીમોમાં જોડાવા માટે આમંત્રિત કરે છે અને કૌશલ્ય તાલીમો થકી નોકરી મેળવવાની એક તક તમને આપે છે. નોકરી મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન અને તાલીમો તમને જીએલસીટી આપશે. ફક્ત તમારે લેવાનું છે એક ડગલું પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે, નોકરી મેળવવા માટે. જીએલસીટી એટલે બેરોજગાર યુવાનોને સંરક્ષણ દળોની પૂર્વ તાલીમો આપી ભરતી લાયક તૈયાર કરતી સંસ્થા. જો આપ સન્માનભરી જિંદગી જીવવા માંગતા હોવ તો એક પળનો પણ વિલંબ કર્યા વગર આજે જ નદીસર ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લઈ નોકરી મેળવવા માટે તૈયાર થઈ જાઓ. તો આ અખંડ મહાયજ્ઞને ગરવી ગુજરાતના યુવાનો કૌશલ્યતા થકી સમયની સાથે કદમથી કદમ મિલાવી ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્કિલ ઇન્ડિયાને સાર્થક બનાવીએ. તો રાહ કોની જુઓ છો? આપના સપનાને સાકાર કરશે જીએલસીટી ટ્રેનિંગ સેન્ટર. જય જય ગરવી ગુજરાત. જય જય